બળેલી રે બળેલી રે બળે એ દીપે દાન બાપુનો દરબાર રે એલી રે બળે હે જય હો ચાલાળાના શ્યામ રે એલી રે બળે જય હો ચાલાળાના શ્યામ રે એલી રે બળે દીપે દાન બાપુનો દરબાર રે એલી રે બળે દીપે દાન બાપુનો દરબાર રે એલી રે બળે બી મંડળનું કેવાય પીરાણું ધામ સણો સરા પરગટ પૂજાણું કે બી મંડળનું કેવાય પીરાણું ધામ સણો સરા પરગટ પૂજાણું હે મારે નો ધરાનું છે નાણું હો ચલાળાના શ્યામ રે એલી રે બળે દીપે દાન બાપુનો દરબાર રે એલી રે બળે દીપે દાન બાપુનો દરબાર રે એલી રે બળે બાપુએ અલખ જગાવ્યો ધણીના નામનો ધૂણો રે ધખાવ્યો નીરુ બાપુએ અલખ જગાવ્યો ધણીના નામનો ધૂણો રે ધખાવ્યો હે ચલાળાના શ્યામ રે એલી રે બળે એ દીપે દાન બાપુનો દરબાર રે એલી રે બળે ઓ દીપે દાન બાપુનો દરબાર રે એલી રે બળે રામ ધૂન આનંદ નિહેલી દર્શન કાજે થાય મેદની રગેલી અખંડ રામ ધૂન આનંદ નિહેલી દર્શન કાજે થાય મેદની રગેલી ચલાળાના શ્યામ રે એલી રે બળે દીપે દાન બાપુનો દર
આસરા ધર્મનો મહિમા છે મોટો, કહે સંત રામ નહીં જડે જેનો જોટો. આસરા ધર્મનો મહિમા છે મોટો, કહે સંત રામ નહીં જડે જેનો જોટો. દાન બાપુનો દરબાર રે એલી રે દીવા બળે, ઓ દીપે દાન બાપુનો દરબાર રે એલી રે દીવા બળે, ઓ દીપે દાન બાપુનો દરબાર રે એલી રે દીવા બળે. દીપે દાન બાપુનો દરબાર રે એલી રે દીવા બળે, દીવા બળે. આજ ભક્તિનો સાગર છલકો સાણો સરા, દાનવી હળના દેવળે, ઓ દાનગી ગેવના દેવળે. આજ ભક્તિનો સાગર છલકો સાણો સરા, દાનવી હળના દેવળે, ઓ દાનગી ગેવના દેવળે. ભક્તિનો સાગર છલકો સાણો સરા, દાનવી હળના દેવળે, ઓ દાનગી ગેવના દેવળે. ભક્તિનો સાગર છલકો સાણો સરા.
એવા સણોસરાન પીરને રે બોલીએ દ્વારકાધીશ કી જય, દાન મહારાજની જય, આપાની જય, વિહળાનાથની જય, દેવીનાથ બાપાની જય, રામદેવજી મહારાજની જય, શ્રી રામ જય રામ જય જય રામ. Shri Ram Jai Ram Jai Jai Ram, 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 Jai 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 Hanuman Gosai, Jai 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 Hanuman Gosai, Kripa karo Gurudev ki naai, Kripa Shri Ram Jai Ram Jai Jai Ram, Shri Ram Jai Ram Jai Jai Ram, દ્વારકાધીશ. આજે આપણે રાંદલમાંનો કેટલામો મહિનો તો મને યાદ નથી રહ્યો. કેટલામાં રાંદલ આપણે તેડા ખબર છે કોઈ? છઠ્ઠા. યાદ રાખજો. હજી આપણે 6 બાકી રહ્યા. આ રાંદલમાંનો કે આજનો તમામ ખર્ચ જે છે એ રાંદલમાંનો તમામ ખર્ચ અમારે આ બેનું જો બેઠું છે. પ્રતિક, બીજો પ્રતિક, બે એક નામના છે, વિશાલ ને ખુશાલ. આ લોકો તરફથી આજનો ખર્ચ રાંદલમાંનો હતો. દર મહિને રાંદલ તેડવાનું જુદા જુદા આપણે અર્થમાં વાત કરતા હોય કે રાંદલ શું કામ તેડવા પડે. વચ્ચે તો મને પણ એવું થયું કે મહિને ને મહિને તેડવી એની કરતા એકારે ગમે ત્યારે 100 લોટા તેડવી. પછી મને મનથી એવું લાગ્યું કે ના ના એકારે 100 લોટા કરવી તો એ પ્રમાણે ગૌણી કરવી પડે. થોડીક ઓછી થઈ હોય તો મનને દુઃખ લાગે કે આપણે પૂરું ન કરીએ. એટલે આપણે 100 લોટાની બદલે જે 8 હાથની ગણતરી કરીને આપણે 12 મહિના સુધી લેવી એટલે 100 લોટા જેવું થઈ જાય. એટલા માટે થઈ અને આપણે 12 મહિનાના લોટા રાંદલમાંના તેડવાના છે. મારી ગણતરી એવી છે કે દાન બાપુના આશ્રમમાં કોઈ પણ વ્યક્તિ અહીંયા આવે અને અમે તે મહારાજજી, અમને ખબર નથી અમે શું વસ્તુ આમાં આપી છે. કોઈ પણ વ્યક્તિ આવે એટલે અમે એને શ્રીફળ મંદિરે નાળાશેરી બાંધી અને પછી ચાંદલો કરીને જે 2 માણા આવ્યા હોય એના ખોળામાં અમે શ્રીફળ આપી દીધું બેન, અને એક બાધા આપી કે તમારે ચોખા નહીં ખાવાના, અથવા કૃત દાળ નહીં કે મગ દાળ નહીં, કોઈ પણ ટોપરું નહીં, એક બાધા આપી. હવે જેટલાને માનતા આપી, ઘણાને કેટલા વર્ષોથી દીકરો દીકરી કાંઈ નહોતું, ત્યારે દીકરી થઈ પાછો દીકરો થઈ હતો. એવા ઓછામાં ઓછી અમારે આજની તારીખમાં દર મહિને આજે આ બોલી કંઈ કમાતા હોય એટલે માનતાઓ ન આવતી હોય, પણ બાકી લગભગ અમારે મહિનામાં 10, 15, 20 માનતાઓ છોકરાઓની આવતી છે. અને એ માનતાઓ અમે તો ખાલી શ્રીફળ દઈ દેવી છે. અમારે અગર કઈ દીકરાનો એ વસ્તુ છે નહીં કે કોઈના ઘેર દીકરો અમે આપીએ, પણ અમારો વિશ્વાસ છે દાન બાપુ ઉપર, સૂર્ય પત્ની રાધલ ને સાયાદે ઉપર ભરોસો છે
કે આ આંગણે ઠાકરના દ્વારે આવે એ ખાલી હાથે ન જાય. તો 5 વસ્તુ તો પાકી છે. તમે વજન કરો તે ન કરો એ હું નથી કહેતો. 5 વસ્તુ અહીંયા પાકી છે. એક તો ચલાળાનું એક ધામ અહીંયા છે. ચલાળા સતાધાર પાળિયાદ એની પરંપરાના રામદેવજી મહારાજ અને ઠાકોરજી એક અહીંયા એ ચેતના પડી છે. બીજું કયા રોટલો હાલે છે, હરિહરનો હાથ પડે, અન્નપૂર્ણામાં સાકાર દેવીનો વાસ. આ શાક ખાઈને દેવીનું પણ એક નામ છે સાકાય દેવી. ત્રીજું પૂગા એટલું દાન દક્ષિણા આપી છે. કોઈ પણ જે પૂજ્યું આપી, સાધુ સંત આ ભાઈ છોકરાઓને બધા 10 પડીકા નાખ્યું, જે પૂજ્યું આપી. ચોથું બને એટલું અમે ભજન કરી છે, જે થાય. અને પાંચમું ત્યાં કોઈ પણ સંત સાધુ આવે એને આશીર્વાદ અમને મળે છે, એની લીધે આ ફળ તમને બધાને પ્રાપ્ત થાય. આ 5 વસ્તુ અમે અહીંયા કરવી છે. પછી અમારે એવું નક્કી કર્યું કે આપણે હવે બીજી લતમાં ન પડવું. કારણ કે જેટલા આપણે કોઈ પણના લતમાં કોઈના ડૂંભાણિયા પડીએ ને એમાં આપણે વાહે રહી જાય અને બીજા આગળ થઈ જાય. એની કરતા આપણે આપણી રીતે જીવન જીવવાનું એની કંઈક મજા છે. તો આજે આપણે આ રાંદલમાં ના જે લોટા 8 આપણે 8 જ રાખ્યું, 8 જ બેહાડવા. એટલે એની ગૌણી તરીકે આપ બધા આવો છો. અને આજે ઘણું માણસ ધાર્યા કરતા વધારે રજા હતી છતાં છોકરાઓ અને માણસો ખૂબ થયા. એટલે મને એક વિચાર આવ્યો કે આપણે રાંદલ તો તેડવી જ છીએ, પણ કોઈ દી બ્રાહ્મણો આપણે વર્ષમાં એક દાણ પરશુરામ જયંતિ હોય ત્યારે આપણે જમાડવી છે. અલ્પર મને એવો વિચાર આવ્યો કે અલ્પર આપણે પોહ મહિનાને 2 એકમ ને દીતે મુહૂર્ત કરવું. દર વર્ષે એવું નથી કહેતો, અલ્પર મને વિચાર આવ્યો હું કરી નાખ. પોહ મહિનાના દિવસે એકમ અને 31 તારીખનો મહિનો છે, 31નો મહિનો. 31ના મહિનામાં મારી ગણતરી એવી છે કે આપણે 84 કરી. 84 કોને કહેવાય પહેલા સમજ. 84માં કોઈ પણ બ્રાહ્મણનું ઘર બાકી ન રહેવું જોઈએ, સાધુનું ઘર બાકી ન રહેવું. તમે ખાલી બ્રહ્મ ભોજન કરો તો 84 અધૂરી કહેવાય. 84માં બ્રાહ્મણનું ઘર પણ એક કે બાકી ન રહેવું જોઈએ. અને કાયદેસર ગણો તો કોઈ પણ સાધુનું ઘર પણ બાકી ન રહેવું. પહેલા આપણા ડોહરા 84 કરતા. તમે ગમે ત્યારે જોજો કે 84 શું કામ કરતા કે આપણા કોઈ પિતૃ વયા ગયા હોય એની પાછળ 84 કરતા. ઘણા શ્રાવણ મહિનો તે એવો મહિનો હોય ત્યારે હોંશની 84 કરતા. 84 કરતા. પહેલા 84 નો અર્થ સમજી લેજો. ભગવાન તક આપે ને તો 84 કરવી. કોઈ પણ વ્યક્તિ જ્યારે બ્રાહ્મણ સાધુને જમાડે અને એને કોઈ પણ વસ્ત્ર દાન આપે અથવા પૈસા આપે, વસ્ત્ર તો આપવું જ પડે. મને એક ભાઈ કીધું ખાલી તમે દક્ષિણા દઈ દેવું ન આવે. એટલે મેં નક્કી કર્યું કે હાલ પર આપણે વસ્ત્ર દેવા. બ્રાહ્મણ હોય ને બધાને એક જોડી કપડા આપી દીધી, ગયરા હોય ને બધાને કાં ડ્રેસ કે જે અનુકૂળતા હોય, થાળી જે અનુકૂળતા હોય, નક્કી નહીં હું આપી, બધાને એક જોડી કપડા આપી દેવા. એવી મારી ગણતરીએ 31 તારીખે અને મંગળવાર, આજ મંગળવાર છે, આવતા મંગળવારે પાછો આવતા મંગળવારના દિવસે આપણે પાછો આ 84નો કાર્યક્રમ કર્યો. હવે શું કામ કર્યું એ તમને કહી દઉં. કોઈ મારા મનની અંદર જે વિચારો આવે એ કરું. મને એમ થાય કે મારા કરવું છે એટલે કરી નાખ. મને કોઈ ચિંતા નથી અને મને કોઈ જાતનો લોભય નથી. ઘણા લોકો એમ કે બાપુના આંખો સારી થઈ ગઈ એટલે 84 કરતા હશે. એટલે ભાઈ આંખું તો થોડાક ઓલી બેને બિચારી મહેનત કરીને જીભ ફેરવી દીધી, આમ છે આમ બધું કર્યું.
પણ યોગ હશે એટલે થોડાક દી 15 દી હેરાન થવું પડ્યું. થોડીક આમ નાની થઈ ગઈ, કોકને આપણે કઈ કીધું હોય તો ઓલા જન્મનું આ જન્મનું બાકી આવે. પણ પાછું આમ દેખાવા માંડ્યું, નહોતું દેખાતું બધું. એટલે મારું કહેવાનું માનતા નથી કાંઈ, મારે ખાલી હોંશથી મને એક લાગે છે કે મારે સ્વરાશી કરવી છે. એટલે આપ બધાને મારું ભાવ ભર્યું આમંત્રણ છે કે આપણે બપોરે બધા બ્રાહ્મણો અને બ્રાહ્મણના પત્નીઓ, એના છોકરા, એની દીકરીઓ, એના વહુ, એ બધાને બપોરે પ્રેમથી જમાડવું, સ્વરાશી બપોરે કરવી. અને તમે એમ કહેતા કે આપણે હાંજની સ્વરાશી કરવી, તો હાંજની કરવી, પણ હાંજે ન અનુકૂળતા રહે. એટલે બપોરે આપણે બ્રહ્મ ભોજન સ્વરાશી કરવાની છે. અને અલ્પરે મારો વિચાર થોડોક એવો છે કે કંઈક આ એક ધારું થોડુંક આવું ખાધું, કંઈક નવું બનાવ્યું, કંઈક આઈટમ એકાદી બે કંઈક બનાવી, ગણતરી છે એટલે કરવી જ છે. અને બ્રાહ્મણોને જમાડવા છે. રામાયણમાં લખેલું છે કે પ્રતાપ બાનુને કીધું કે તું બ્રાહ્મણને અતિશય જમાડ્યો, અને જો બ્રાહ્મણો તને આશીર્વાદ દઈ દે તો તું અમર થઈ જાય. રામાયણમાં પહેલું તાપ. એટલે પ્રતાપ બાનુએ કીધું પણ હું બ્રાહ્મણોને જમવાનું કહું એ એકદમ આવે, પછી કાંઈ કાયમિક નું આવે. ત્યારે કે હું મંત્રમય એવી રસોઈ બનાવું કે તારે બધા બ્રાહ્મણો કાયમ જમવા આવે. રામાયણમાં લખેલું બધા બ્રાહ્મણો જમવા આવે, મારા મંત્રમય રસોઈ છે. અને કપટી ગુરુ મળે ને, આ રામાયણમાં પહેલું આવે. એ કપટી ગુરુ મળ્યા, એને કીધું કે બ્રાહ્મણ સલાહ હારી આવશે. સમજજો, કપટ વાળો માણસ હોય ને સલાહ હારી આપે. એટલે કપટી ગુરુએ કીધું કે તું એક કામ કર, બ્રાહ્મણોને જમાડ, અને બ્રાહ્મણો જમાડે તને આશીર્વાદ આપે તો તારું આખું અમર થઈ જાય. અને એ વખતે એમ કહેવાય છે કે પ્રતાપ ભાનુએ નિર્ણય કર્યો કે સારું, આને કીધું મંત્રમય રસોઈ હું બનાવું અને તમે જમાવો. એટલે એ વખતે એને કીધું કે જમવા બેન ભૈયા જાવ તમે. એટલે મંત્રમય રસોઈનું કીધું, મંત્રમય રસોઈ કીધું બનાવો. બન્યું એવું કે એ વખતે એને મૃગલાનું ગાયનું માંસ લઈ અને લાડવામાં નાખી દીધું, છટકો લોહીનો મારી દીધો. અને પછી તો રાક્ષસ હતો, સાધુ તો હતો નહીં. કાળકેતુ એમ કહેવાય કે બધું નાખી દીધું. પ્રતાપ બ્રાહ્મણોને જમવા બોલાયા, બ્રાહ્મણોની પંગત જમવા બેઠી, અને એનો નિયમ બ્રહ્માસ્ત્ર એમ બોલી અને શ્લોક બોલ્યો તો આકાશવાણી થઈ, હે બ્રાહ્મણો, વિપ્ર વીર કરી ઉઠી ઉઠી જાના. રામાયણ હે બ્રાહ્મણો તમે વ્યા જાઓ, આમાં મૃગલાનું ગાયનું માંસ નાખેલું છે, તમારી બુદ્ધિ ભ્રષ્ટ થાય છે, તમને અભડાવવામાં આવશે. હરી બ્રાહ્મણોએ સાંભળ્યું આકાશવાણી. તરત બ્રાહ્મણોએ કીધું કે હે પ્રતાપ ભાનુ, આ તો સાવિત્રી કાકા છે, એમને બસાયા બ્રહ્માજીએ, નકર તું તમારી બુદ્ધિ ભ્રષ્ટ કરે જ ને. જા, મેં તને શ્રાપ આપી છે કે તું રાક્ષસ કુળમાં જન્મ લે અને 12 મહિનામાં તારું કુળ ખતમ થઈ જશે. પ્રોગ્રામ શું હતો? આશીર્વાદ લેવા માટે. થઈ ગયો, હું શ્રાપ મળી ગયો. કારણ કે કપટી કોઈ માણસ હોય ને એ હંમેશા માટે સલાહ હારી આપે, પણ કપટથી હું તમને અંદર નાખી દે, મૃગલાનું છે, ઓલું છે, એવું બધું નાખી દે. કપટી માણસનો આ નિયમ. આમ આપણે એક જ ધ્યાન રાખવાનું. પછી ગયા જન્મમાં જેમ કહેવાય છે કે શ્રાપ ખાધો પ્રતાપ ભાનુએ, એ ત્રાવણ બન્યું. આકાશવાણી થઈ અને કીધું, આ સાંભળ્યું. પછી કીધું તમને ઘણી એની કથા આવે છે, હું ટૂંકમાં આપને કહું છું કે જીવનમાં કોઈ પણ ની હારે બેહો, પણ કપટી માણસની હારે ન બેહતા, નકર કાન ભંભેડી બુદ્ધિ ભ્રષ્ટ કરશે. આ રામાયણમાં લખ્યું. મારા ઘરનું નથી, પાના ખોલીને વાંચી, એક પણ શબ્દ ઘરનો નથી. કપટીનો નિયમ હતો, એ અભડાવી જ મારે. એમ આપણે આપણી સાવચેતીમાં રહેવું. એમ મને એમ લાગ્યું કે મારે અમર નથી થવું તો કાંઈ નહીં, પણ બ્રાહ્મણોની સ્વરાશી કરું, અને એમાં મને મોટામાં મોટો અને તમને બધાને લાભ મળે કે જ્યારે પાંડવોએ યજ્ઞ કર્યો ત્યારે બ્રાહ્મણોની પત્રાવળી ભગવાન કૃષ્ણએ ઉપાડી. ભાગવતમાં શું લખ્યું છે કે
કે બધા બ્રાહ્મણો જમી રહ્યા એટલે બધા પતરાવડી કૃષ્ણએ કીધું બ્રાહ્મણને ઉપાડ્યું, બીજા કોઈને નહીં ઉપાડ્યું. હા, એ મારી માથે. મારું કહેવાનું, તમે બ્રાહ્મણ અહીંયા જમે અને તમે પતરાવડી ઉપાડો એટલે થાળી આપે દેશી ભાષામાં અને ધોઈ નાખો, એનું ફળ તો મળે. ભલે બ્રાહ્મણ પૂજા કરતો હોય ન કરતો હોય એ નહીં જોવાનું. લોહી કોણ છે? બ્રાહ્મણ. તમારા ઘરે લગ્ન હોય તો હું તને સોંપડી લગ્ન ન કરી પણ ન આવે, બ્રાહ્મણ જ જોયું. તમારા બાપની ક્રિયા કરવાની હોય ત્યારે હું તને સોંપડી નોકરી કરી પણ બ્રાહ્મણ જ જોયું એમાં. એટલે જ્યાં તેની જરૂર હોય એ હોવા જ જોઈએ તો જ એનું ફળ મળે, બીજું ફળ ન મળે. એટલે આપ બધાને મારું પ્રેમથી અને તે ઘણા લોકો અર્થ કરે કે સારું સારું ખાવાનું મળે લાયસન્સમાં બધા પૂગી જાય. તું એક દાન તો પગે લાગીને ખાઈ જા. હવે 31 તારીખે તારીખે ભોગ આવે તું ક્યાંથી આવીશ? હા, એટલે આપ બધાને મારું કહેવાનું, ભગવાન કોઈને એવું ન આપે પણ હું તો એમ કહું આપણે મનમાં એ જ રાખવાનું કે બાપુનો આદેશ છો એટલે આપણે સૌ પરિવાર સહિત પૂગી જવાનું. આપણે દાન બાપુનો હુકમ છે માનીને આવી જવાનું. ન માનો તમારી જ છે ને. એટલે આપણે 31 તારીખે આપણે આ પ્રોગ્રામ રાખ્યો છે. બ્રાહ્મણોની 84 સાધુ બ્રાહ્મણને જમાડવાના. એટલે આપ બધાને ભાઈઓ તથા બહેનોને બપોરનું મારું આમંત્રણ છે. પ્રેમથી પધારજો અને આવતા મંગળવાર પાકો. અને રાત્રિ આપણે કાંઈ પ્રોગ્રામ નથી રાખ્યો, બધા ભાઈઓનું કીર્તન રાખ્યા. કદાચ અનુકૂળ થશે તો રામ દરબાર ઢાકણકુંડાવાળાને બોલાવશું ઘડી. જો અનુકૂળતા હોય તો આડો છે, નકર નક્કી નહીં. નકર આપણા બધા બૈરાઓનું સત્સંગ ત્યાં ગરબી કાંઈ ગાય અને હાવ 11 વાગે એટલે છૂટું સાંભળવાનું. એટલે આપ બધા પ્રેમથી 31 તારીખે પધારજો. આ રાંધણમાની દાન બાપુની કૃપાથી અને બધાને આપણે પ્રારામણી કરી અને બ્રાહ્મણો રાજી થાય, મને તમને આશીર્વાદ મળે એવી પ્રાર્થના. જય સિયારામ, જય દાનમાતા.